કર્મથી રોજ સેવા પૂજા કરે, માતાજીનો એની ઉપર હાથ આવી ગયો. સાહેબ, જે કોઈના દુઃખ દર્દ કાંઈ પણ કોઈને પીડા હોય, હાથ મૂકે એટલે પીડા નાબૂદ, હાથ મૂકે એટલે પીડા નાબૂદ. સમાજે સ્વીકાર ન કર્યો કે આપણી કુળદેવી નથી, આપણે એને આપણે કોઈ ધર્મમાં નથી, છતાં તું એનું બાનું ઓઢવીને આ બધામાં ગામમાં જે વાતું થાય છે અમને નથી પોસાતું. કહેવાય છે સાહેબ, ચારણની 150 પાઘડી ભેગી થઈ. 150 પાઘડી ગામમાં પાયરકું લેવા 150 પાઘડી ભેગી થઈ. એ સમયમાં માણસ પારખા લે ને તો એમ એંધાણ લે કે મેં આ વસ્તુ ધારી છે, કહી દો એટલે હાચું, આટલા વધાવો ને આટલો વેણ આપી દો, કહી દો હાચું, આટલા દાણા છે ભાખી દો તો હાચું. એવું પારખું નહીં. ફરા મંદિર માંથી ઉતારીને નીચે મૂક્યા અને 150 પાઘડી માંથી એક અડીગમ માહિર ઉભો થયો. સાહેબ ગઢવી, 95 વર્ષની ઉંમર, કે બેટા તું આ બુટ ભવાની સામે તું વેણે વાતો કરે, અમે બધા માનીએ, હાલ સમજીએ, પણ તું એક અમને વચન દે તો માનીએ કે ખરેખર તારી હારે વાત કરે હો, અને ખરેખર તું એની સાચી જ પૂજા કરતી હોય તો અમે જે માંગીએ એ પ્રમાણ પૂરું કરી દઈએ. એટલે સાચું પ્રમાણ એવું નહીં સાહેબ, દાણા ભાખવાના કે એવું નહીં. મંદિરની અંદર જે ફરા હતા, ફરા 5 પગથિયા ઉતરીને નીચે મૂક્યા. દીકરીને કીધું ખરેખર જો તું બુટ ભવાનીને માનતી હોય ને તો આ 5 પગથિયા ફરા ઓટોમેટિક ચડી જાય એની મેળે, તો માનીએ કે બુટ તારા ખોડીએ રમે હો. 150 પાઘડીઓ બેઠી બેઠી સાહેબ નેજા માંડીને જોયો. આ વાત જ્યાં કાને સંભળાની ને ત્યાં રૂવાડું માંડ્યું બેઠું થવા. માના પગથિયે જઈને દીકરી આસુડે ચોધાર આસુડે રોવા માંડી કે હે માં, જ્યારે હું લગ્ન કરીને આ ગામમાં આવી ને ત્યારે મેં મારા બાપ પાસે કાંઈ નથી માંગ્યું, મારા સમાજ પાસે કાંઈ નથી માંગ્યું. જે તે સમય હું મારા ઘરેથી નીકળીને ત્યારે એક જ માંગ્યું હતું કે મને મારી બૂટ ભેગી દે, બીજું કોઈ જોતું નથી, મને મારી બૂટ ભવાની ભેગી દે. અને જો માં તું ખરેખર મારા ખોડીએ રમતી હોય, તું ખરેખર મારી હારે વાત કરતી હોય વેણે, આજ મારો આખો સમાજ બેઠો હે સાહેબ, જો તું અત્યારે પાછી પડીશ ને તો હું કાલ સવારે હું તો મોઢું દેખાડવા જેવી નહીં રહું, પણ તારું નામ લેવા જેવી નહીં રહું. જે આવી વાતની મંડાણ માંડીને સાહેબ જ્યાં ફરા હતા ને ફરા થડ મંડા ધ્રુજવા. એક પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું ચડ્યું ને સાહેબ, ત્યાં 150 પાઘડીઓ હતી ને એની આરતી મંડી છૂટવા. જ્યાં 5 પગથિયા પૂરા થયા ને 150 પાઘડીઓ સાહેબ દીકરીના ચરણે પડી ગઈ. ઈ બૂટ ભવાની કે અંતરના ઊંડાણથી જો કરો હાકલો તો ઢીંગલા ચિત્રા તણો ધૂળે. તમારો ભાવ સાચો હોવો જોઈએ, તમારો પ્રેમ સાચો હોવો જોઈએ, તમારી એના પ્રત્યેની લાગણી સાચી હોવી જોઈએ. માતાજી 100% તમારું કામ કરે સાહેબ. અનેક લોબડિયાળીના એવા પરચા છે સાહેબ આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં. આમ તમે ફરો ને માતાજી વિશે તો સાહેબ નો વાત કરીએ ને એટલી વાતો ઓછી છે. બુટ ભવાની છે, માં ચામુંડ છે, અનેકના પરચા છે. એમાંથી એક વાત મને યાદ આવે, જોકે આ વાત મેં નોરતામાં કરતો પણ અત્યારે યાદ આવે છે તો વાત કરી દઉં સાહેબ. વાંકાનેરની બાજુમાં કાસિયાગાળા ગામ, કાસિયાગાળા ગામમાં એક નથુ અલગોતર નામનો નાનાભાઈ ભરવાડનો દીકરો, અને સાહેબ ખોડિયાર માનું બાનું ઓઢેલું. ખોડિયાર જેને વેણે વાતું કરે કહેવાય. થોડો સમય ગયો, દુકાળ પડ્યો, ક્યાંય પણ એક લીલું જોવા મળે નહીં, ગાયું ને ખાવા મળે નહીં. રાજાએ હુકમ કર્યો કે જેને પણ નીણની જરૂર હોય, જેને લીલાની જરૂર હોય, સવારની કચેરી ભરાય, પોકાર કરી દો. જેને પણ જરૂર હોય સવારના આવીને કચેરી આવીને લઈ જાય. ઢોલ વાગીને પોકાર થયો કે જેને પણ નીણની જરૂર હોય, જેને પણ લીલાની જરૂર હોય, જેને પણ અન્નની જરૂર હોય તો સવારે દરબાર તરફથી આપવામાં આવશે. સવારની કચેરી ભરાણી. નથુ અલગોતર નામ નાના ભરવાડનો દીકરો, નાનાભાઈ ભરવાડનો દીકરો સાહેબ બધાય ઉભા હતા ને લાઈનમાં ઉભો રહી ગયો. એમાં કોકે જઈને વાત કરી દરબારને કે બાપુ જ્યાં લાઈનમાં ઉભો ને
એ ભરવાડનો દીકરો છે, એનું નામ નથુ અલગોતર છે, અને બાપુ ખોડિયાર એની વેણે વાતું કરે. હો ખોડિયાર કેને કે ટૂંકા પહેરે વસ્ત્ર વાતું કરે ગજબ, રાજાના મન રીઝવવા ઈ તો ગોલા કરે ગજબ. બાજુમાં પહોંચી જ જાય સાહેબ. બાપુને થયું કે કીધું કે જાઓ ને બાપુ એને કયો ને, જો ને એની ખોડિયાર વેણે વાતું કરતી હોય તો આ વરસાદ નથી દુકાળ છે, કાંઈક પણ વરસાદ થાય. દરબાર આવ્યા. હો નથુ અલગોતરના જઈને કીધું કે વાત સાંભળી છે કે તું ખોડિયારનો પરમ ઉપાસક છો, ખોડિયાર તારી વેણે વાતું કરે છે. નથુ અલગોતર કે ના બાપુ, મારાથી થાય એટલી સેવા પૂજા કરું છું. ત્યારે આવી રીતના બાનું ખોડિયારનું માથે હતું ને, દરબારનો હાથ સીધો બાના ઉપર ગયો. ત્યારે દરબારે કીધું તો શું આવા બાના ખંભે લઈને રખડો છો ખોટે ખોટા. જ્યાં બાના ઉપર હાથ ગયો ને સાહેબ, ત્યાં તો નથુ અલગોતરનું મંડું રૂવાડું ખડું થવા, અને એની ખોડિયારની દોઢ છોડ્યા વગર, એની માતાની રજા વગર રાજાને હુકમ દઈ દીધો કે જા હવારનો હુરજ ઉગે અને હુરજ આથમે ને ઈ પેલા આખું વાંકાનેર માથા બરોબર પાણી નો કરી દઉં ને તો તમે લોબડિયાળીને પૂજી ન પૂજી કહેવાય. ને મનસુખા મારતો મારતો લાઈન માંથી બહાર નીકળીને ઘરે આવ્યો. ઘરે પહોંચ્યો, રાતનો સમય થયો. માતાજીની સામે બેહી ગયો કે હે માં, મેં તારી મનકરમ વચનથી માળા કરી હોય, મેં કોઈ દી પાપ ન કર્યું હોય, મેં તારી દિન પ્રતિદિન તારા જ નામનું રટન કર્યું હોય તો હે માં, તને પૂછ્યા વગર રાજાને બોલ દઈને આવ્યો છું કે હવારનો હુરજ ઉગે ને હુરજ હાથમે ઈ પેલા હું આખું વાંકાનેર માથા બરોબર પાણી કરી દઈશ. સાહેબ આખું કાશિયાગાડા ગામ, આખું વાંકાનેર આ જે બોલ દઈને ગયો તો ને એની વાતનું મંડાણથી આખી રાત જાગ્યો. આખી રાત બેઠા બેઠા જોયું કે ક્યારે આવે વરસાદ. નથુ અલગોતર હાચો કે એની ખોડિયાર હાચી. નથુ અલગોતરે માતાજીના ફરાની સામે જોઈને કીધું કે હે માં, જ્યાં સુધી આ મારું કામ નહીં થાય ને ત્યાં સુધી હું અન્નની ટેક લઉં છું, ત્યાં સુધી મારા મોઢામાં પાણી નહીં નાખું. આખી રાત મનસુખા મારતો મારતો આંખમાંથી પાણી વળતું જાય. આખી રાત ફરાની સામે બેઠો. હવારના હુરજ ઉગ્યો, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા. હુરજ નારાયણ આવ્યા. હુરજ નારાયણ ની હારો હાર એક નાની વાદળી આવી. હો સાહેબ, વાદળી માંથી વાદળ થયું. વાદળ માંથી ઘેઘોન વરસાદ થવા માંડ્યો. સાહેબ કહેવાય છે વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. આખું વાંકાનેર માથા બરોબર પાણી કરી દીધું. વરસાદ છતાં બંધ થવાનું નામ નથી લેતો. તો કોકે જઈને કીધું કે બાપુ આ વરસાદ બંધ થાય એનું કઈક કરો. તો કે એનું તો શું કરવું? તો કે બાપુ તમે કાલે ઓલા નથુ અલગોતરની જે ભેડિયા ઉપર હાથ નાખ્યો તો ને એની પાસે જાઓ, એની માતા જો કઈક કરે તો થાય. વાંકાનેર સ્ટેટ નથુ અલગોતરના ફરે આવ્યા. નથુ અલગોતરના ફરે માથું નમાવીને વાત કરી કે માં માફ કરજે. હે નથુ અલગોતર, તારી માતાને કે આ વરસાદ બંધ કરે નકા કાંઈ નહીં વધે. અને ત્યારે સાહેબ વાંકાનેર સ્ટેટે નથુ અલગોતરના ફરે પગ મૂકીને માથું નમાવીને કીધું તું કે હે માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજે. તારો હું ગુનેગાર છું, પણ માં એક વાતનો એક બોલનો વચન દઉં છું કે તારા દિવેલમાં જે જે દીવા થાય છે ને, દિવેલ આવે ને, તારો જે અખંડ જ્યોત બળે છે ને, હું જીવું કે ના જીવું, 1947 પછી વિધાનસભા આવે કે ના આવે, પણ જ્યાં સુધી મારો વંશ જીવતો હોય છે ને ત્યાં સુધી તારા અખંડ દીવાનું દિવેલ હું મારા કુળ તરફથી મોકલાવી. સાહેબ હાલની તકમાં કાશિયાગાડા જાવ ને, નથુ અલગોતરની ખોડિયાલ તરીકે પ્રખ્યાત છે. હાલની તકમાં પણ ત્યાં વાંકાનેર સ્ટેટ તરફથી દિવેલ પહોંચાડવામાં આવે છે. આવી લોબડિયારી સાહેબ આપણી માથે પડી છે. મેં તમને કીધું ને, ખાલી અંતરના ઊંડાણથી કરો હાકલો તો ઢીંગલા ચથરા ધણો ઢૂણે. અહીંયા ને અહીંયા બેઠા બેઠા તમે રટન કર્યા રાખો ને, તુહી માં તુહી માં તુહી માં તુહી માં. આજ નો સાંભળે, કાલ નો સાંભળે, પણ અમુક સમય એવો આવે, અમુક યોગ એવો આવે, અમુક ચોઘડિયું એવું આવે, તમારો સાદ એને સાંભળવો પડે ને સાંભળવો પડે. સાહેબ ઈ આ માતાજી અહીંયા બેઠા છે ને ઈ માતાજીની કૃપાથી આ તમે આખો પરિવાર સાહેબ ભેગા થઈને અહીંયા સાથે જમો છો ને, આ બેઠા છો ને. ખરેખર અત્યારે તમને વાત કરું ને, બે ભાઈઓને નથી પડતું. હે, બે ભાઈઓ બાજુમાં નથી બેહવા રાજી સાહેબ. અત્યારે ઈ ઠેકાણે આખો પરિવાર, જોલાપરા પરિવાર તમે ભેગા થઈને બેઠા હો ને સાહેબ, હું મારા તરફથી હજી એક વખત કહું છું, તમારા ને તમારા વટી એક વખત તાલી વગાડી દે સાહેબ.
જોકે હવે આપણે ભજન તરફ જવું છે, વાતો તો ઘણી છે, પણ સમય થતો હવે આરાધનો. હું જોકે ભજનનો માણસ છું સાહેબ, ડાયરાનું મટીરિયલ આપણી પાસે છે નહીં. ભજનની તમે જે આઈટમ માંગશો એ ભજનની આઈટમ મળશે. માટે હવે ભજન તરફ જાય. હકનું લઈએ હકનું દઈએ, હકનું હજમ થાય. અરે હકનું લઈએ હકનું દઈએ, હકનું હજમ થાય. પણ હકનો જોવાનો આવે તો ઉલટાની બરકત જાય. ઉલટાની બરકત જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી. કહે ગોવિંદ રામ બીતા હરીથી રહીએ, માટે હકનું લઈએ હકનું દઈએ. પારખ વિના હીરો હાટની બાર. અરે પારખ વિના પડ્યો રહ્યો. હીરો પલ પલ આવે પગ તળે, પણ ગામમાં બધા ગમા. ગામમાં બધા ગમાર, કોઈ હીરાને નો પરખે. અવિનસી આવે ને જા વળી નજરેથી નિરખે. દાસ સવો દિલ સત કહે, નર ધન દયા નરને પારખ વિના પડ્યો રહ્યો. ભાઈ હીરો હાટની બાર. વાલોજી કરે છે વાતું રે, એ હાચાની સંગાથે. આ તો રે હાચાની સંગાથે વાલોજી
હાજી કરે છે હે હાચાની સંગાથે આ તો રે હાચાની સંગાથે પ્રથમ તો એ ધર્મને એ જીધાળ્યું પરથી કોઈ ભાગ્યહીણાથી નથી રે ભણાતું રે એ હાચાની સંગાથે આ તો રે હાચાની સંગાથે વાલોજી એ વાલોજી કરે છે વાતું રે એ હાચાની સંગાથે આ તો રે હાચાની સંગાથે જીઓ બાપુ જીઓ બાપુ જીઓ હે મળે છે ત્યાં તો મુક્તિની બાથું રે હે હાચાની સંગાથે આ તો રે હાચાની સંગાથે વાલોજી હે વાલોજી કરે છે વાતું રે એ હાચાની સંગાથે આ તો રે હાચાની સંગાથે
દાસ સવો કહે છે સવારામ બાપા કહે છે મુખથી હાચે હાચું રે હે હાચાની સંગાથે હાચો રે હાચાની સંગાથે વાલોકી હે વાલોજી કરે છે વાતું રે હે હાચાની સંગાથે હાતો રે હાચાની સંગાથે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તે તો ભૈયા નહીં ભગવાન હેત કરીને માટે ખાસો જમ કેરો માર પેટ ભરીને તેથી રામ નામ સંભાળ રાગણીમાં યુગ તે રાખ્યો નવ માસ જૂઠી કીધી અલબેલાની જૂઠી કીધી અલબેલાની બહાર થયો અવતાર માયામાં મોહીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તો ભૈયા નહીં ભગવાન કરીને માટે ખાસો જમ કેરો માર પેટ ભરીને તેથી રામ નામ જોકે ઈશ્વરની સાહેબ કેવી બધી રચના છે. આપણે પગ પાણીમાં વરસાદ થયો હોય હાલતા હોય એટલે 2-5 દિવસ પગ પાણીમાં રહે ને એટલે આપણો પગ ગેંગી જાય, આમ ગેંગી જાય આખો. અને માના ઉદરમાં 9 મહિના પાણીમાં રહીને છતાં એ કાંઈ નથી થવા દેતો. કેવો પરિબળ પરમાત્મા કૃપાળુ છે સાહેબ. અરે અણજુગ કૂડો રંગે રૂડો કેતન આવે જપ તપ તીરથ કચ્છ નવ જાણ જપ તપ તીરથ કચ્છ નવ જાણ એક નામ યાદા શ્રી કૃષ્ણ કહીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તો ભૈયા નહીં ભગવાન ધરીને માટે ખાસો જમ કેરો માર પેટ ભરીને તેથી રામ નામ સંભાળ
તને ધાયો જુગતે કરી જતુરા गंगदास को ज्ञान बतायो गंगदास को ज्ञान बतायो रामदास महाराज दया रे करीने तने मळ्यो मनुष्य अवतार मान करीने ते तो भैया नहीं भगवान तरीने माटे खासो जम केरो मार पेट भरीने राम नाम कीड़ी मातु नानो लागे हाथी मावड़ी मोटो तू कीड़ी मातु नानो लागे हाथी मावड़ी मोटो तू मावत थईने माथे बैठो मावत थईने माथे बैठो हाकवा वालो तू नो तू कैसो खेल रचो मेरे दाता क्या जो त्या तू नो तू कैसी भूल दुनिया के अंदर साबित करता तू नो तू कैसो खेल रचो मेरे दाता नर नारी मां तू ही विराजे एक छता दूजो लागे तू नर नारी मां तू ही विराजे एक छता दूजो लागे तू बाळक थईने रडवा बैठो बाळक थईने रडवा बैठो छानो राखनार तू नो तू कैसो खेल रचो मेरे दाता ना जोऊ त्या तू नो तू कैसी भूल दुनिया के अंदर साबित करता तू नो तू कैसो खेल रचो मेरे दाता नर नारी मां तू ही विराजे एक छता दूजो लागे तू कहे कबीरा सुनो भाई साधु कहे कबीरा सुनो भाई साधु गुरु जी बन कर बैठो तू कैसो खेल रचो मेरे दाता ત્યાં જોઉં ત્યાં તું નો તું
कैसी भूल दुनिया के अंदर साबित करता तू नो तू कैसो खेल रचो मेरे दाता पोला नभमा सूर्य चंद्र क्या रहता से सूर्य चंद्र क्या रहता से जननी ना उदर मां जीव जीवे जननी ना उदर मां जीव जीवे ने वायु क्या थी लेता से वायु क्या थी लेता हसे तुझ सर जावे तुझ सहारे तुझ सर जावे तुझ सहारे राखे नहीं तू निशानी ईश्वर ईश्वर तू पण छोड़ी ज्ञानी ईश्वर तू पण छोड़ी ज्ञानी पत्थर अंदर जीव जीवे पत्थर अंदर जीव जीवे बंद श्री फलमा पाणी ईश्वर तू पण छोड़ी ज्ञानी ईश्वर तू पण छोड़ी ज्ञानी જાદુગર તે લોહીનું દૂધ બનાવ્યું જણા લોહીનું દૂધ બનાવ્યું જણા કયા કર્મે જીવ અવતરે કયા કર્મે જીવ અવતરે એ તો ના સમજાયું જનાબ એ તો ના સમજાયું જરા કોને બંધન કોને મુક્તિ કોને બંધન કોને મુક્તિ વાત રાખે છે છાની ઈશ્વર ઈશ્વર તું પણ છો વિજ્ઞાની ઈશ્વર તું પણ છો વિજ્ઞાની ધનસુખભાઈ ને ફરમાઈશ છે ભજન ની લઈ લઈએ આપણે
પેલી હાલો ને આપણે વાય કે રે જાય વાય કે રે જાય 68 તીરથ સદ ગુરુ ચરણે દાય 68 તીરથ સદ ગુરુના ચરણે થાય ધર્મના ધોરી ગણીના આપણે વાય કે રે જાય વાય કે રે જાય 68 તીરથ સદ ગુરુના ચરણે દાય 68 તીરથ સદ ગુરુ ચરણે પેલો પેલો જગન રચ્યો રાજા પ્રહલાદ રાજા પ્રહલાદ હસ્તીને દોરીને આલ્યા ધણીના દરબાર હસ્તીના દોરીને લાવ્યા ધણીના દરબાર સોના કેરા કળશ થાપ્યા સોના કેરા પાટવાલાના સોના કેરા પાટ સોનાને સિંહાસન બેઠા નકળંગીરાય સોનાને સિંહાસન બેઠા નકળંગીરાય સતના બેદી હાલો ને આપણે વાય કે રે જાય ઘણીના વાય કે રે જાય 68 તીરથ સદ ગુરુના ચરણે જાય શિયાળાની રાત જેવું લાંબુ હો ભજન કોણ રાતે દી પંડિત હતા ને કોણ હતા કોટવા હરેક ભજન છે ને સાહેબ હરેક ભજન છે ને હરેક મહાપુરુષોની વાણી છે ને વેદના વાળી વાણી છે હરેક ભજનમાં સવાલ જવાબ હોય આમાં પેલો જગન ક્યાં રહેજો કોણ કોટવાળ હતા કોણ પંડિત હતા એટલે આ ભજન છે ને બહુ લાંબુ છે લાંબુ એટલે આ છે કુંભારાણા છે એટલે હરેક ભજન છે ને એને આપણે સમજીને તો ખરેખર એનો સાર સમજવા બેસી તો રાઈતોની રાઈત ટૂંકી પડે પણ એને સમજીને તો મજા આવે હે કોણ રાઈતે દી પંડિત હતા ને કોણ હતા કોટવા કોણ હતા કોટવા કોણ લાવે મારા ગુરુની સેવા કોણ લાવે થાળ કોણ લાવે મારા ગુરુની સેવા કોણ લાવે થાળ એ આદિનાથ દેવી પંડિત
તેદી પંડિત હતા ને ગુણપતિ કોટવાર ગુણપતિ કોટવાર રાજા પ્રહલાદ લાવે મારા ગુરુની સેવા રત્નાવલી લાવે રાજા પ્રહલાદ લાવે મારા ગુરુની સેવા રત્નાવલી લાવે હરેક ભજન છે ને આ ભજન કેવા છે ખબર એક તારો હાથમાં હોય અત્યાર સુધી આ ભરત બાપુએ જે તબલું વગાડ્યું ને સાહેબ હેમંતભાઈ ભેગું જે આ ટાંચી બાંધે ને મેં ઘણો ટાઈમ તબલા વગાડ્યો સાહેબ માતાજીની અસીમ કૃપા થઈ ગઈ કે આ વર્ષથી તબલા મેં ટૂંકમાં ઓમ મૂક્યા નથી પણ વગાડવાનું ઓમ બંધ કરી દીધું હરેક જગ્યાએ મને એમ કહેતા આટલું ગાવ છો તો વગાડો છો શું કરવાને આ કરો ને આ હું કામ કરો છો પણ હમણાં હરેક મિત્રો ભેગા થયા એટલે તબલા બંધ કરાવ્યા પણ ભરત બાપુ છે ને સાહેબ અમે જે ટાંચી બાંધી એ વગર ટાંચી હેમંતભાઈ ભેગું 30 વર્ષ વગાડ્યું અને ઈ એક તારામાં આ ભજન હાલતા હોય અરે બીજો બીજો જગન રચ્યો રાજા હરિશ્ચંદ્ર ને દ્વાર રાજા હરિશ્ચંદ્ર ને દ્વાર રેવત ને દોરીને લાવ્યા ધણીના દરબાર રેવત ને દોરીને લાવ્યા ધણીના દરબાર રૂપા કેરા કળશ સ્થાપ્યા રૂપા કેરા પાઠવાલાના રૂપા કેરા પાઠ રૂપાને સિંહાસન બેઠા નકલંગી રૂપાને સિંહાસન બેઠા નકલંગી કોણ રાય ખેદી પંડિત હતા ને કોણ હતા કોટવાલ કોણ હતા કોટવાલ કોણ લાવે મારા ગુરુની સેવા કોણ લાવે થાર કોણ લાવે મારા ગુરુની સેવા કોણ લાવે ચોરંગીનાથ તેદી પંડિત હતા ને ગરુડજી કોટવાર ગરુડજી કોટવાર રાજા હરિશ્ચંદ્ર લાવે મારા ગુરુની સેવા તારામતી લાવે હરિશ્ચંદ્ર લાવે મારા ગુરુની સેવા તારામતી લાવે ત્રીજો જગન રચ્યો રાધા યુધિષ્ઠિરને રાય રાજા યુધિષ્ઠિરને રાય કૌલીને દોરીને લાવ્યા ધણીના દરબાર કૌલીને દોરીને લાવ્યા ધણીના દરબાર ત્રાંબા કેરા કળશ સ્થાપ્યા ત્રાંબા કેરા પાઠવાલાના ત્રાંબા કેરા પાઠ ત્રાંબાને સિંહા
સિંહાસન બેઠા ન કળંગીરાય ત્રાંબાને સિંહાસન બેઠા ન કળંગીરાય કોણ રાઈ તેથી પંડિત કોણ રાય તેથી પંડિત હતા ને કોણ હતા કોટવાળ કોણ હતા કોટવાળ કોણ લાવે મારા ગુરુની સેવા કોણ લાવે થાળ કોણ લાવે મારા ગુરુજીની સેવા કોણ લાવે ચંદ્રનાથ જેદી પંડિત હતા ને હનુમાનજી કોટવાર વાલાના હનુમાનજી કોટવાર રાજા ધર્મ લાવે મારા ગુરુની સેવા દો પ્રતિ લાવે રાજા ધર્મ લાવે મારા ગુરુની સેવા દો પ્રતિ લાવે હાલો ને આપણે વાય કે રે જાય ધણીના વાય કે રે જાય 68 તીરથ સદ ગુરુ ચરણે થાય 68 તીરથ સદ ગુરુના ચરણે થાય ભજનનું સાહેબ વાયક આવે ને વાયક પેલાના સમયની વાત છે વાયક હાથો હાથ ઝીલી લીધું ને આપણે હાથમાં ચોખા ને કંકુનો ચાંદલો કરી દીધો વાયક લઈ લીધું હોય માનો કે બપોરે વાયક ઝીલું સાંજે આપણો ખુદનો દીકરો ગુજરી ગયો ને છતાંય વાયક લીધું એટલે જાવું પડે ને જાવું પડે ઈ વાયકની વાત છે ચોથો જગન રચ્યો રાજા બલિને દ્વાર રાજા બલિને દ્વાર અજિયાને દોરીને લાવ્યા ધણીના દરબાર અજિયાને દોરીને લાવ્યા ધણીના દરબાર માટી કેરા કળશ સ્થાપ્યા માટી કેરા માટી કેરા કળશ સ્થાપ્યા માટી કેરા માટીને સિંહાસન બેઠા ન કળંગીરાય માટીને સિંહાસન બેઠા ન કળંગીરાય કોણ રાય તેદી પંડિત હતા ને કોણ હતા કોટવાર વાલાના કોણ હતા કોટવાર કોણ લાવે મારા ગુરુ
ગુરુજીની સેવા કોણ લાવે કોણ લાવે મારા ગુરુજીની સેવા કોણ લાવે એ ગોરખનાથ દેવી પંડિત ગોરખનાથ દેવી પંડિત હતા ને ભૈરવનાથ કોટવાર વાલાના ભૈરવનાથ કોટવાર રાજા બલિરાવે મારા ગુરુની સેવા વિદ્યાવલી લાવે રાજા બલિરાવે મારા ગુરુની સેવા વિદ્યાવલી લાવે पाँच सात नव 12 करोड़ 33 गया छे निर्वाण गया छे निर्वाण एम बोलिया मेघधारवो આવ્યો કળજુગના એના બોલિયા મેઘધારવો આવ્યો કળજુગના પડી પડી રહી અજિયા સંતો કરે છે વિચાર એ તો કરે છે વિચાર 68 તીરથ સદ ગુરુના ચરણે થાય 68 તીરથ સદ ગુરુના ચરણે નોતા મેરું ને નોતી મેરી નોતા કઈ ધરણી ને આકાશ રે ચાંદો ને સૂરજ દેવનો અને તેથી ધણી માનો હીરને પુકારે અને સતી તમારો સંભાળો હીરને પુકારે કંકુરે વર્ણો સૂરજયું કંકુરે વર્ણો સૂરજયું તપસે કાઈ ધરતી ના દોઈ પણ ધ્રુજ છે ઓસે કાઈ આકાર રે હીરને પુકારે
મેં તમને કીધું ને પેલા કે હરેક સંતોની હરેક વાણી છે સાહેબ, એમાંની આ મૂળદાસ બાપુની કટારી. હમણાં કીધું ને કે હરેક ભજનને સમજીને આપણે ગાય, સમજીને તમે સાંભળો ને તો એની મજા કંઈક અલગ આવે. ભજન છે ને સાહેબ એ સાચી વસ્તુ છે, બાકી આ વાલપનો વાર ને આ બધું છે ને એ સાઈડની વસ્તુ છે, બાકી ખરેખર તો ભજનની જ વસ્તુ છે સાહેબ. ભજન જ સત્ય છે. હરેક મહાપુરુષોની હરેક વાણી છે, એમાંની આ મૂળદાસ બાપુની કટારી. હરેક મહાપુરુષોએ સાહેબ એની વેદના વેઠીને પછી આ બધી વાણી લખી છે. એમાંનો એક આ પ્રસંગ મૂળદાસ બાપુની જ્યારે કટારી લખી ત્યારનો પ્રસંગ કહેવાય છે. અમરેલીની બજારમાં સંત મૂળદાસ થઈ ગયા લુહાર જ્ઞાતિમાં. અડધી રાતનો ભજન ભાંગેલો, મેઘલી મંડાયેલી, ચારે કોર ઘેઘોર અંધારું. એટલામાં કોઈ દીકરીનો રોવાનો અવાજ આવે. મૂળદાસ બાપુ પૂછે કોણ છે બેટા? સામેથી જવાબ આવ્યો, બાપુ તમારા ગામની બ્રાહ્મણની દીકરી છું. તો કે બેટા રાતના અડધી રાત્રે કુવાના કાંઠે. દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બાપુ આપઘાત કરવા આવી છું, મારું પારખું મૂકવા આવી છું. મૂળદાસ બાપુએ કીધું એવી તો શું તકલીફ પડી બેટા તારે આપઘાત કરવો પડે? દીકરીએ કીધું બાપુ મારા પેટમાં પાપ છે, એના બાપનું નામ દેવાય એમ નથી, અને જો એના બાપનું નામ દઉં ને તો મારા કુટુંબની સલામતી નથી, એટલે મરી જાઉં બાપુ. મૂળદાસ બાપુને મનોમન વિચાર થયો કે એક સાધુ ઉઠીને 3 હત્યા થવા દઉં તો તમે આ ભેખ ભજવો નહીં પણ લઈ જુઓ કહેવાય. દીકરીને કીધું તારા પેટમાં રહેલા બાળકના બાપનું નામ મળી જાય તો તું જીવી જા ખરી? તો કે હા. તો કે જા હવારનો હુરજ ઉગે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં પાપ છે, એના બાપનું નામ સંત મૂળદાસ છે. વાત કરી સાહેબ, દીકરી લાકડી પડે એમ પગમાં પડી ગઈ. મૂળદાસ બાપુને કે બાપુ આખું અમરેલી તમારા પગમાં છોકરા દોડવી દે, કાલ હવારના સમયમાં તમારો કોઈ ભરોસો નહીં કરે. મૂળદાસ બાપુએ કીધું કાંઈ વાંધો નહીં બેટા, જો તું બચી જતી હોય ને તો હવારના હુરજ ઉગે અમરેલીની બજારમાં મારું નામ દઈ દેજે કે મારા પેટમાં પાપ છે ને એના બાપનું નામ સંત મૂળદાસ છે. સાહેબ વાયુ વેગે વાત ફેલાણી, મૂળદાસ પાપ્યો, મૂળદાસ પાપ્યો, મૂળદાસ પાપ્યો. કહેવાય છે મૂળદાસ બાપુને ગધેડા ઉપર બેહાડીને ખાહડાનો હાર પહેરાવીને અમરેલીની બજારમાં કાળું મોઢું કરીને ઊંધા મોઢે ગધેડા ઉપર બેહાડીને અમરેલીની બજારમાં બહાર કાઢ્યા. જાતા હતા સાહેબ, રસ્તામાં ચોરો આવ્યો. ચોરા સામું ઠાકરનું મંદિર, ઠાકર સામું જોઈને મૂળદાસ બાપુએ કીધું કે હે ઠાકર, હે દ્વારકા વાળા, આ બધાને તો ખબર નથી પણ તને તો ખબર છે ને, તને આ ખાહડાનો હાર પહેર્યો એ તને ગમતો લાગે. આમ વાત કરી સાહેબ ત્યાં ઠાકરના ગળામાં જે હાર હતો ને ઉડતો ઉડતો મૂળદાસ બાપુના ગળામાં આવી ગયો, છતાંય અમરેલીની પબ્લિક કોઈ સમજ્યું નહીં. કહેવાય છે મૂળદાસ બાપુને અમરેલી બજારની બહાર કાઢી મૂક્યા. ધીરે ધીરે જામનગર રાજ દરબાર રાજ સ્ટેટ એ બાપુના શિષ્ય હતા. મૂળદાસ બાપુના નામની કંઠી બાંધેલી. આ વાતની જાણ થતા રાજ દરબારે મૂળદાસ બાપુના નામની કંઠી બાંધી હતી, કંઠી તોડી નાખી. આ વાતની જાણ મૂળદાસ બાપુને થઈ એટલે મૂળદાસ બાપુએ જામનગર બાજુ ડગલા માંડ્યા. રાજ દરબારની બહાર ઉભીને એક હાથ, બીજો હાથ, ત્રીજા હાથે રાજ દરબારમાંથી અવાજ આવ્યો કે બાપુ તમારા નામની કંઠી તોડી નાખી છે અને રાજ દરબાર નવા મંદિરે નવા ગુરુ ધારણ કરવા માટે ગયા છે. મૂળદાસ બાપુએ કીધું કાંઈ વાંધો નહીં. મૂળદાસ બાપુએ નવા મંદિર બાજુ ડગલા માંડ્યા. મંદિરની બાજુમાં સાહેબ એક મરેલ બિલાડી બચ્ચા દૂધ હાટું તલ વળે. મરેલ બિલાડી મૂળદાસ બાપુએ આમ બગલમાં લાઈન નવા મંદિરે જઈને રાજ દરબારને કીધું તું નવો ગુરુ ધારણ કરસ, ઈ તો પાપીઓ નથી ને? ઈ ચકાઈશું તે ઈ જોયું? તો કે હા બાપુ ઈ પાપીઓ નથી. મૂળદાસ બાપુએ મરેલ બિલાડી દઈને કીધું જા તારો નવો ગુરુ પાપીઓ ન હોય તો એને કે આના બચ્ચા દૂધ હાટું તલ વળે, આને બેઠી કરે. એમ બિલાડા બેઠા થાય સાહેબ. ફરતું ફરતું બિલાડું મૂળદાસ બાપુ પાસે આવ્યું. મૂળદાસ બાપુએ હાથમાં જલ લઈને આકાશ સામું જોઈને કીધું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે નોધારાના આધાર, દુખિયાના બેલી, મેં તારી મનક્રમ વચનથી માળા કરી હોય, મેં કોઈ દી પાપ ન કર્યું હોય, મેં કોઈ દી કોઈ બેન દીકરી ઉપર ક્રૂર દ્રષ્ટિ ન કરી હોય, હે નારાયણ મારી લાજ રાખજે. સાહેબ કહેવાય છે બિલાડી ઉપર જલ પડે એ ભેગી બિલાડી દડ 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 હાલવા માંડી. ત્યારે રાજા સાહેબ એટલે જામનગર સ્ટેટે અમરેલી સ્ટેટને પત્ર લખ્યો, તમે જે મૂળદાસ બાપુને કાઢી મૂક્યા ને ખરેખરની વાત કઈ કામ હતી. ઈ જ અમરેલી પાછું મૂળદાસ બાપુને વાતતે ગાતે તેડવા ગયું. હાથીની અંબાણી ઉપર બેહાડીને મૂળદાસ બાપુને લઈ આવ્યા. દુનિયાનો કાંઈ ભરોસો નથી સાહેબ, ક્યારે ગધેડા ઉપર ચડાવે ને ક્યારે હાથીની અંબાણીએ ચડાવે. મૂળદાસ બાપુને ફરી અમરેલીમાં લઈ આવ્યા. મૂળદાસ બાપુને મનોમન વિચાર થયો કે કાલ તો મેં મારા ઠાકરને બિલાડા હાટું થઈને ધક્કો કર્યો, કાલ હવારના સમયમાં કોક ભડા લઈને આવે, કોક મળદું લઈને આવે,
હવે જીવાય નહીં. હે તો કે હવે જગતમાં જીવાય નહીં. સેવકને કીધું પાલખીની તૈયારી કરો. કહેવાય છે સમય થઈ ગયો, મૂળદાસ બાપુએ પ્રાણ છોડી દીધા. મૂળદાસ બાપુની પાલખી અમરેલીની બજારમાં હાલી જાય. સામેથી એક દીકરીની જાન પરણીને આવેલી હો. જાનૈયાએ કીધું કે આપણે જાન પાછી વાળી લ્યો, મળદાના અપશુકન ન લેવાય, આપણે કાલે વળવશું. આવી વાતો પાલખીની બાજુમાં થતી હતી. સાહેબ કહેવાય છે પ્રાણ છોડી દીધા હતા, છતાં શબ્દ કાને અથડાતા ફરી ચેતન થયા હો. પ્રાણ તો છોડી દીધા હતા, છતાં શબ્દ કાને અથડાતા ફરી ચેતન થયા. પાલખીમાંથી ઉતરીને દીકરીને જઈને કીધું કે અરે બેટા, તને તારા બાપના અપશુકન લાગે, તને મૂળદાસના અપશુકન લાગે, જા તારા પિયુને તું આજ મળી આય, મારા પિયુને હું કાલ મળવા જાઈશ. કાળને કહી દીધું તું બેદી રોકાઈ જાય. ઈ સંત મૂળદાસ સાહેબ એટલે કીધું નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. હરેક મહાપુરુષોની વાણી છે ને સાહેબ, મેં તમને કીધું ને, આ જે તે સમય એના ઉપર વીતી હશે. આપને આટલી સાંભળવામાં આટલી મજા આવે તો જે તે સમય એના ઉપર વીતી હશે ત્યારે એને હું પોરાના પલ્લા છૂટતા હશે સાહેબ. એટલે આ હરેક મહાપુરુષોની વાણી વેદના વાણી છે. એટલે હું ક્યાં મૂળદાસ બાપુ કટારીમાં મારી કટારી મૂળદાસ કે આ ચુકતે કરી જોઈ, ચુકતે કરી જો રુદા કમળમાં રમી રહી, મારા કાળજા કાપ્યા તો કાળજા કાપી કરુણા કીધી કીધી મુझ પર મેર 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 ચોખો મટાડો જમણા તણો, મને થઈ ગઈ આનંદની આવી નિરાંતે. નંદનો લાડીલો મન ગયો હેરી, નંદનો લાડીલો મન ગયો હેરી, મન ગયો હેરી. છઠ્ઠા ઘાયલ કરી ગઈ
બાપા માટે કાયમ 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 પુકારીને કહું છું પ્રાણિયા પુકારીને કહું છું પ્રાણિયા તમે ના કાશો ડુંગરાથી પ્યાર બેડીને દેશે બુડવા મારી બેડની ઉતારો આવી ભૌપા હા સાહેબ હા ઉભો ઉભો ગાય ત્યારે હે નાચું મારા રે હરિજનને જે કોઈ સંતાપે મારું એને કે બી ઉડો હે માર રે હે માર રે હે માર તમે યાદ માટે વારી વારી શું કહું તને વિઠલાય 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 વિઠલા એ ઠાકોર દ્વારિકા વાળા ઠાકોર મેલ માથેલી તું છો કોલ નો બેલી जीवन को नयास रे जाए ठाकर यमन मेल माथेली तू छोए काल नो बेली ताला गेला यमे तारा के वाये जोपिए तो राजा काला केलाय में तारा के वाये जो पिए तो राजा नाथ जी आरे गुनो नाचो नाथ जी आरे गुनो नाचो क्या जाऊं मारा बाप ठाको ठाकर यमने मेल माथेली તું છોયે કાલ નો બેલી તું છોયે કાલ નો બેલી આ ભાઈનું નામ વિવેક છે મારા ભેગો આવ્યો છે ખૂબ સારો બેન્જો વગાડે સાહેબ એક વખત નહીં તાલી વિધિ વધારજો અને ભરત બાપુ આવું ગરમી વાળું તો તમારે હેમંતભાઈ ભેગું ક્યારેય વગાડવાનું નોત થયું હોય કેમ કે ખબર જ છે આપને વગર ટાચીએ પડ્યું જ જવાનું શાંતિથી પણ હવે બાપુ અત્યારના સમય પ્રમાણે આવું બધું જવું પડે શું કરું મેં કુડગાયરો છોડ્યો સાંભળા છોડી કુડની વિહામાં વેલા આવજો મારી આતમ ના છો તમે યાદ માટે વારી વારી શું કહું તને વિઠલા અવગુણ ધરશો નહીં સાંભળા તરણ તરત સીધાવો મારી તરણા બરોબર રાખી લો ને ટેક ટેક
મન પતર હતા એના પાણી કિનારે કરી દીધા નિર્ભેગાને માટે પાય લાગુ પડી બ્રહ્મને નજર બતાવ્યું નામ રામદાસ વચને મૂળદાસ બોલ્યા મારા ગુરુએ બતાવ્યું તરવાનું ઠા ઠા હરિદમ હરિદમ મન નાખ્યા મારી જલિયાણ જોગી તે તો મન નાખ્યા મારી જલારામ જોગી તે તો મન નાખ્યા મારી મન નાખ્યા મારી